માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આપણે બહુ ટાઈમ થઈ ગયો બ્લોગ આવે તો આજે ફાઇનલી આપણે વડોદરાથી દમણ જઈએ છીએ અને દમણની મોજ લઈશું. બરાબર, તો ચાલો આપણે દમણમાં શું શું સસ્તું ને શું સારું મળે છે એ હું તમને બતાવીશ. કેમ કે આપણે દિવાળીના ટાઈમે જઈએ છીએ અને દિવાળીમાં તો સૌથી મોંઘું બધી જગ્યાએ મળે છે, પણ આપણે સસ્તું અને સારું તમને લોકોને બતાવવાનો આપણો નિયમ જ છે. તો ચાલો આપણે જઈએ દમણની મોજ. આપણે નીકળી ગયા છે બરાબર દમણ જવા માટે. તો દમણ, વડોદરાથી દમણની અંદર શું શું આવે છે હોટલ, બરાબર એ બી તમને બતાવું, કેટલા ટોલ આવે એ બી બતાવો. બરાબર, ચાલો. સૌથી પહેલાં આપણો ટોલ આવી જશે કરજણ પાસે. જો કરજણ ક્રોસ કરીને આપણે આગળ જઈએ તો ત્યાં સૌથી પહેલો પાલેજ અને કરજણના વચ્ચે ટોલ આવશે. હવે ત્યાં કેટલા કપાય છે આપણે જોઈએ. આગળ 1 કિલોમીટર બાકી છે બરાબર ટોલ આવવામાં. એટલે આવી ગયો આપણે આગળ દેખાય છે તે તમને ટોલ જ છે. આપણે ટોલ પાસે પહોંચીએ, કેટલા કપાય છે ત્યાં તો વિડીયો કેવો અલાઉડ હોય ના હોય, બરાબર. એટલે આપણે ચાલો આગળ. અને ટોલ આવી ગયો છે તો ટોલ પાસે તમારે બંડો લગી ગાડી છે ને તો અહીંયા લિમિટેશન છે, તો એના કરતાં ઓછી લિમિટમાં આવું. બાકી છે ને અહીંયા કંઈ તમને ચલન બી કપાઈ શકે છે, તો મહેરબાની કરીને થોડું ધીરે ગાડી લઈને જ આવી. કેમ કે અહીંયા લગભગ તમારી જો 60ની ઉપર જો ગાડી હશે ને તો ચલાન કપાઈ જશે. બરાબર, ત્યાં પહેલું ટોલ આપણે આવી ગયા છે અને ટોલમાં કેટલા કપાય છે કેટલા નહીં એ જોઈએ. તો આપણે વડોદરાથી નીકળ્યા છે તો એનું સૌથી પહેલું ટોલ કરજણ પાસે. તો ચાલો ચાલો ફટાફટ કેટલા કપાય છે જોઈએ. ચાલો ભાઈ, અમારી ગાડી બી આવી ગઈ છે. ચાલો આવા દો. દંડી પાડો, પડી ગઈ દંડી. હું જોલા લોચો પણ હા પડી ગયો ભાઈ કમ્પ્લીટ. તો અહીંયા આગળ આપણા કપાયા છે 150 રૂપિયા, 175 રૂપિયા. બરાબર, તો પહેલો ટોલ આપણા 175નો. હવે બીજો ટોલ ક્યાં આવે છે એ આપણે જોઈએ આગળ. બરાબર, સારી સારી હોટલ બી બતાવીશ સ્ટે માટે. સ્ટે એટલે આપણે નાસ્તો બાસ્તો કરી દઈશું. સ્ટ્રીટ ફૂડવાળા યાર, આપણે એટલો બધા કંઈ અમીર છે નહીં કે 5 સ્ટાર હોટલ પર જઈએ. બરાબર, તો ચાલો આગળ જો વિડીયો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તો આપણે દમણનો પ્લાનિંગ જો તમારે આમને આમ સપોર્ટ કરતા રહેશો તો હું તમને આપણે ગુજરાતની બહાર બી દૂર દૂર ફરવા જઈશું. બરાબર, તો ચાલો અત્યારે તો આપણે અહીંયાથી નીકળી રહ્યા. પહેલું ટોલ બતાવી દીધું. હવે આગળ ક્યાં ટોલ આવે છે હું તમને એડવાન્સમાં આગળ બતાવી દઈશ અને કેટલો ચાર્જ લાગે બી હું તમને બતાવી દઈશ. બરાબર, તો ચાલો મારી ચેનલને અંદર જોડ્યા રહો. તમે લાઈક કરો, ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં, બરાબર, સબસ્ક્રાઈબ કરો ને અમને આમ સપોર્ટ કરતા રહો. બરાબર, આપણે વિડીયો હવે રેગ્યુલર આવશે. આટલા દિવસે થોડો બ્રેક થઈ ગયો તો કામના લીધે, એટલે ચાલો. બરાબર, આપણે ફાઇનલી ભરૂચ પહોંચી ગયા છે અને ભરૂચ તો બહુ સારું ડેવલપ થઈ ગયું છે. ચારે બાજુ બિલ્ડિંગો બહાર દેખાય મુંબઈ જેવી. ભાઈ તારું કામ છે ભાઈ, તને નહીં ખબર? તો ફાઇનલી આપણે ભરૂચ પહોંચી ગયા છે અને ભરૂચ નર્મદા નદીનો હવે આગળ આવશે. ગોલ્ડન બ્રિજથી તો બંધ થઈ ગયું છે અવર જવર, પણ આપણે નવું અહીંયા આગળ ચાલુ થઈ ગયો છે બ્રિજ. બરાબર, હવે ત્યાંથી આપણે જવાનું છે તો આપણે નર્મદા નદીના દર્શન કરી લો આપણે બધા. બરાબર, નમામી દેવી નર્મદે. તો આ સાઈડથી મોટર ટ્રક ને જશે ને અહીંથી આપણે 4 વ્હીલર જશે. બરાબર, તો બહુ સારું એવું આ લોકોએ રાખ્યું છે કે નાની મોટી ગાડીઓને બી એડજસ્ટ થઈ જાય. બરાબર, તો આ બધું શું છે, ટનલો છે લાગેલી છે અહીંયા આગળ. તો જોઈ લો, ખાડીસિંગ બાડીસિંગ મળે જ છે. જેને લેવી હોય અહીંથી લઈ લેજો. હા બ્રિજ છે ભાઈ, બ્રિજ ઉપર થોડું ટ્રાફિક મળશે તમને. આજે સારું છે કે ટ્રાફિક મળ્યું ના, બાકી બહુ અઘરું છે ટ્રાફિક અહીંયા આગળ. પણ બ્રિજ આવી ગયો નાનો. અહીં કઈ ખાલી નાની જ ગાડી જઈ શકશે, બાકી બીજી કોઈ ગાડી ના જાય. મોટી ગાડીનું આ બાજુ છે, ટ્રકનું ને 4 વ્હીલનું આ બાજુ છે. તો આપણે અહીં રહીને જઈએ. બરાબર, કેમ કે અહીંયા જો લિમિટનું ઉપર આપેલું છે, એનાથી આનાથી ઊંચી ગાડી ના જાય. તો આપણે આવી ગયા નર્મદા નદીના કિનારે. તો આ રે નર્મદા નદી, એનો આખો બ્રિજ છે
અને આ જેટલો નવો બ્રિજ બન્યો ભરૂચવાળો એ પેલી સાઈડ છે. એ જે આપણે રિટર્ન થઈશું ને ત્યારે એ વિડીયોમાં દેખાશે. બાકી આ આખી જુઓ નર્મદા નદી છે. એમ તો જો કે દેખાય ને બહુ ઊંચી સીલિંગ વાળો કોઈ બનાવી દીધી છે. એટલે જો તમારા જેટલા દર્શન થાય એટલા સારું છે. બાકી બધી ઊંચી સીલિંગો બનાવી દીધી છે અહીંયા આગળ. તો અહીંયા આગળ કેવો હવે વિડીયો લેવા બહુ અઘરું છે. બાકી બહુ લાંબો બ્રિજ આ લોકો બહુ સારો એવો બનાવ્યો છે. બરાબર. પેલો નવો બ્રિજ તો રિટર્ન થતી ઘડીએ આપણે આવીશું એ ટાઈમે દેખાશે નવા બ્રિજ ઉપર. બાકી જતા ટાઈમે તો નહીં દેખાય. હા ભાઈ કોણ જેલા રોંગ સાઈડ આવ્યો એનું ચલન કાપજો ભાઈ. કોઈ પોલીસવાળા ભાઈ જોતા હોય તો બરાબર. આવો યાર આવો રોંગ સાઈડ આવે તો ના ચાલે. કંઈ એક્સિડન્ટ થઈ જાય થોડું સાચવીને આવજો. આપણે નર્મદા નદીનો આખો બ્રિજ પૂરો થયો છે. હવે આપણે જઈએ આગળ. બીજું શું શું આવે છે જોઈએ. કયું વચ્ચે ગામ આવે છે એ બી જોઈએ સુરત આવતા પહેલાં. તો ચાલો આપણે આગળ વિડીયો જુઓ, કન્ટિન્યુ કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. બરાબર. તો બહુ લાંબો આપણો જે બ્રિજ હતો નર્મદા નદીનો તો એ અહીંયા આગળ એટલે પૂરો થાય છે. તો આગળ આપણે વિડીયો કન્ટિન્યુ રાખો. ચાલો. ભરૂચ ઉતરતા પહેલાં જ હવે બીજો એક ટોલ નાકો આવી ગયો. તો આપણે ટોલ આગળથી આપણે અહીંથી જવાનું છે. હવે ટોલ કેટલો કવાય છે કેટલો નહીં હવે આગળ જઈને જોઈએ. બરાબર. આ ખારી સિંગ ભરૂચમાં એટલે ખારી સિંગ ખાઈને જ જવાનું. નહીં લેવેલા લે ભરૂચની ખારી સિંગ લઈ લઈએ. એક ખારી સિંગ આપી દો. ખારી સિંગ આવો હિંગ વાળી આપી દો. 50 વાળી 2 ચાલો. 100. હા ટોલ નાખો આપણે ભરૂચનું 2 ખારી સિંગ લઈ લઈએ. ભરૂચની પ્રખ્યાત ખારી સિંગ. કેમ ભાઈ કાપો ને યાર. ચમ આવું કરો. હા જુઓ યાર આમ એવું કહે કે 15 સેકન્ડમાં ગાડી તમારે નીકળી જશે. ઉભરો કંઈ લોચો લાગે છે. તો આપણે નીકળી ગયા અહીંયાથી. 175 કપાયા. લોચો એ પડ્યો તો KYC નો થોડો લોચો આવતો હતો. કંઈને તાત્કાલિક ઊભા કરી નાખીએ આપણે. એ થઈ ગયું. હવે અહીંથી આપણે નીકળ્યા. ટોલ પ્લાઝા આગળ બી બધી બહુ હોટલો ને એવું બધું છે. અહીંથી નીકળ્યા. બહુ સારું એવું વાતાવરણ છે. મજા આવી જશે. મોજે દરિયા કેમ કે તે તો દરિયા બરાબર. તો ચાલો આપણે ભરૂચ ક્રોસ કર્યું ને આપણે પહોંચ્યા હવે આગળ. ત્યાં આગળ ટોલ આવે છે જોઈએ. હવે અહીંયા આગળ બી કપાયા છે. કેટલા કપાયા એક મિનિટ જોઈ લો. અહીં 30 રૂપિયા કપાયા યાર. 175 આગળ કપાયા હતા. અહીંયા આગળ 30 રૂપિયા કપાયા. કંઈ નહીં. ચાલો આપણે જોઈએ આગળ હવે કેટલા કપાય છે કેટલા નહીં. બરાબર. ચાલો વધ્યા જો આગળ. તો આપણે પહોંચી ગયા છે અંકલેશ્વર. ને અંકલેશ્વર એટલે તમને ખબર જ છે ને કેમિકલની બધી લાઈન અહીંયાથી જ નીકળે. એટલે અહીંયા આગળ તમે આવશો તો થોડા કેમિકલની બહુ સ્મેલ આવશે બહુ ખરાબ. તો બંધો લગી થોડું એ રાખજો. ક્યાં જોઈ લો આટલું દૂર લગી બહારથી તમને એટલી બધી ફેક્ટરીઓ દેખાશે. બરાબર. બધી બહાર ફેક્ટરીઓ છે કેમિકલની. ને અહીંયા આગળ તમે જાઓ એટલે બંધો લગી કાચ બંધ જ રાખજો. કેમ કે આ બહુ અઘરું છે. અહીંયા કેમિકલ ઉડે છે. એની સ્મેલ બહુ ખરાબ આવે છે. અંકલેશ્વરની ખાસિયત જ છે. અંકલેશ્વર તમે આવશો ને એટલે તમને ખબર પડી જ જશે. એની સ્મેલથી જ ખબર પડે. કંપની પછી દેખાશે પણ સ્મેલથી તમને ખબર પડી જશે કે અંકલેશ્વર આવી ગયો. બહુ ખરાબ આવે એની સ્મેલ. બાકી જોઈ લો બહાર દૂર લગી છેક કે છેક બહાર ધુમાડા બી એટલા આવે ને કેમિકલના. જોઈ લો આ સ્પ્રે એટલા લાગે છે. આની સ્મેલ એટલી આવે છે દવાની. અહીંયા આગળ બધું મેડિકલ સાયન્સ છે. અહીંયા આગળ એટલા લિક્વિડ તમારે પેલા કહે ને બધી જાતના એસિડ બધું અહીંયા આગળ બને. એટલે એના કારણે કંઈ તમને સ્મેલ તો આવવાની છે બહુ ખરાબ. તો બંધો લગે થોડું એ કરજો, અવોઇડ કરજો. બરાબર. તો ચાલો આગળ વિડીયો જુઓ. આપણે અંકલેશ્વર પૂરું થયું. આગળ જઈએ. આગળ બીજી સિટી જોઈએ. બરાબર. તો આગળ વિડીયો આપણો કન્ટિન્યુ કરો, સબસ્ક્રાઈબ કરો. તો આપણે ભરૂચ અને અંકલેશ્વર પછી સીધો એક આ ટોલ આવશે જે સુરત પહેલાં
આવી જશે બરાબર. તો હવે અહીંયા આગળ કેટલા ટેક્સ કપાય છે એ જોઈએ બરાબર, કેમ કે બધામાં બહુ વાર લાગે. આ તો ખચ્ચલી કે કપાઈ ગયો, વાર નહીં ને વાયદો નહીં. 120 રૂપિયા કપાયા છે આમાં બરાબર. તો આ ટેક્સમાં 120 રૂપિયા કપાયા છે. તો આગળ જઈને હું તમને કહું ને ત્યાં પહોંચીશ એટલે હું ટોટલ તમારે ટોલ કરાવી દઈશ. અને જો સીએનજી કોઈ ગાડી લઈને આવતો હોય ને એના માટે અહીંયા કે સીએનજી બી અવેલેબલ છે, પેટ્રોલ બી છે. આપણે પેટ્રોલ ગાડી છે એટલે આપણે ઊભા જ નહીં રહીએ બરાબર. એક વખત પેટ્રોલ પુરાવાનું, બીજી વખત ઝંઝટ ઓછી બરાબર. તો મસ્ત મજાની આપણે હોટલ આવી ગઈ છે ગિરનાર અહીંયા આગળ. અને અહીંયા થોડો નાસ્તો બાસ્તો કરીએ પછી આપણે આગળ વધીએ બરાબર. તો તમને બતાવું રિવ્યૂ બી અહીંયાના કેવા છે કેવા નહીં બરાબર. હોટલ ગિરનાર કાઠિયાવાડી જઈએ છે. અહીંયા આગળ પાર્કિંગ સુવિધા મસ્ત છે. પબ્લિક બી દિવાળીના કારણે બહુ છે અહીંયા આગળ બરાબર. તો આપણે પાર્કિંગ કરી નાખીએ મસ્ત અને જઈએ અંદર. ગાડી પાર્કિંગ કરી લઈએ અને હવે અંદર જઈએ. તો હોટલ ગિરનાર પર પહોંચી ગયા છે. તો અહીંયાનું આપણે ચા નાસ્તો કરીએ. ચા નાસ્તાનો જો કે ટાઈમ નહીં એટલે ચા નાસ્તો નહીં કરવો, જમી જ લઈએ શાંતિથી બરાબર. હવે જમવા જઈએ આપણે અંદર ને મંગાવીએ જમવાનું. પાર્કિંગની સુવિધાથી લઈને બધું બહુ સારું છે આમનું. તો તમે બી જો જતા હોય વડોદરાથી દમણ તો આપણે સુરત ટોલ આવશે ત્યાં આગળ ટોલથી થોડોક જ બાજુમાં જ આ ઇન્ડિયનનું પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપને એકદમ બાજુમાં જ અહીંયા આગળ છે આમની હોટલ ગિરનાર. તો આપણે અહીંયા આગળ તમે આવો જમવા. તો આપણે ઉપર અંદર જઈએ, હોમ ડિલિવરી બી છે અહીંયા આગળ જો. તો આપણે જઈએ અંદર અને જોઈએ શું શું મળે છે અહીંયા આગળ બરાબર. તો ચાલો આપણે અંદર જઈએ. જોઈ લો અહીંયા સેવ ટામેટા, ઊંધિયું, લસણિયા બટાકા, સ્પેશિયલ રીંગણનું ભરતા, લીલોતરી આજની સ્પેશિયલ વેરાયટી છે બરાબર. કાઠિયાવાડી શાક ફેમિલી હોલ. જમવાનું ચાલે છે બધું, જમવાનું ને બધું. ચાલો જોઈએ ટેસ્ટ કેવો છે અહીંયાનો બરાબર. તો મસ્ત મસાલા છાશ અને પનીરનું શાક અને રોટલી બતારોવાળી મંગાવી છે. ગોળ બોળ બધું આવી ગયું છે બરાબર. ચાખીએ, ટેસ્ટ કરીએ. સલાડ બી બહુ સારા આપ્યા છે એમને. ગોળ બોળ બધું જ આપ્યું છે. ટેસ્ટ તો લાગે જ છે સારો. હવે ચાખીએ ત્યારે ખબર પડે, ખાઈએ એવું તમને. ગિરનાર હોટલમાં જમીને નીકળી ગયા. 800 રૂપિયા બિલ થયું. અને 800 રૂપિયા તો 5 જણ આરામથી જમી લે. છાશ, પાપડ, સલાડ, લારો બધું સાથે 800 રૂપિયા થયા હતા. ટેસ્ટમાં બી એકદમ બેસ્ટ અને એકદમ લો બજેટમાં તમને મળી જાય. ગિરનાર હોટલમાં તમે જમવા સ્ટે કરો બરાબર. તો ચાલો આપણે હવે નીકળી ગયા. તો આપણે કામરેજ પહોંચ્યા છે હવે અને ત્યાંથી હવે સુરત પહોંચશે. તો ચાલો આગળ જઈએ. આગળનો વિડીયો જોતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો બરાબર. તો આપણે દમણ હજુ પહોંચવાનું બાકી છે. હવે અહીંથી ટોટલ 120 કિલોમીટર બાકી છે. 120 કિલોમીટર હજુ કેટલા ટોલ આવે આપણે જોઈ લઈએ બરાબર. તો ચાલો આગળ કન્ટિન્યુ રાખો વિડીયો. હા તો જોઈ લો નવસારી પહોંચી ગયા છે આપણે. નવસારીના રસ્તા અને નવસારીની પબ્લિક સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. આપણે નવસારી પહોંચી ગયા છે અને નવસારી બહુ સારું એવું ક્લીન લાગે છે રસ્તા પરથી જ. અને વાતાવરણ બી બહુ મસ્ત થઈ ગયું છે અહીંયા આગળ. બહુ સારું એવું વાતાવરણ બી છે. જઈ રહ્યા છે આપણે જો અત્યારે આટલા જમી બમીને નીકળી ગયા હતા. હવે આપણે નવસારી પહોંચી ગયા ને નવસારીથી વધીએ હવે આગળ આપણે. ઓ ભાઈ નવસારીની પબ્લિક છે ભાઈ. કંઈ નહીં ચાલો આપણે આગળ વિડીયો જુઓ. નવસારીથી હવે આગળ જઈએ. આપણે નવસારીના
લોકો આપણને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, ચાલો તો આપણે નવસારીથી આગળ વધીએ. તો હવે આપણે અડધે લગી પહોંચ્યા અને ગાડી પંચર પડી ગઈ. જવા દો વાત જ. હવે પંચરો ઠીક કરીએ છીએ તો સામે સારું છે, પંચરો સામે જ મળી ગયો. તો ટોલ પાસે તમને પંચરો મળી જશે, સામે જ પંચરો છે એટલે ગાડી આપણે અહીં ઊભી કરી દીધી છે. હવે આ ચલાવીએ છીએ જેક ચલાવી સામે ટોલ સામેની સાઈડ જઈ અને પંચર કરી દઈશું. બરાબર, તો આપણે પંચર માટે ચેક કરીએ છીએ, ટ્રાય કરીએ. હવે કેવું લાભ આવશે? થાય છે ને? બસ તો થાય જ છે, કરે છે. લઈ જઈએ આગળ, પંચર કરાવીએ. પંચર પડી ગયો ચાલુમાં, તો પંચર ઠીક કરીએ અને નીકળીએ હવે આગળ પાછા. બરાબર, ફાઇનલી આપણી ગાડીનું પંચર થઈ ગયું છે ઠીક, અને આપણે પાછા આવી ગયા છે ટોલ પાસે, જે આપણે નવસારી ક્રોસ કરીને ટોલ પાસે આવી ગયા છે. તો હવે ટોલ બોલ આપણે અહીંયા આગળ કપાઈએ, પાણી થોડું પીએ, કેમ કે થાકી ગયા છે યાર. પંચરો સામે એટલે સારું હતું કે ત્યાં આગળ ફટાફટ આપણે પંચર બી ઠીક કરાવી દીધું અને તરત ને તરત આપણે આમ નીકળી ગયા ગાડી લઈને. બહુ ટાઈમ વેસ્ટ નહીં થયો. તો આપણે ટોલ આવી ગયું છે. તો હવે અહીંયા કેટલા કટ થાય છે જોઈએ. ક્રોસની સિસ્ટમ નહીં, 115 રૂપિયા કટ થઈ ગયા છે. 115 રૂપિયા કટ થયા છે, જોઈ લો. 115 રૂપિયા ટોલના કટ થયા. બરાબર, તો ચાલો હવે આપણે આગળ વધીએ ને આગળ ફટાફટ પહોંચી જઈએ. બરાબર, આપણે હજુ તો વરસાદ ક્રોસ કર્યો જ્યારે આપણે વાપી આવશે અને વાપી પછી આવશે દમણ. તો ફટાફટ જઈએ આગળ અને ચેક કરીએ હજુ કેટલા ટોલ બાકી છે. તો આપણે વાપી પહોંચી ગયા છે. વાપી પહોંચી હવે છેલ્લું જે આપણે આવે છે ટોલ, જે આપણે આગળ જોઈએ એ લાસ્ટ ટોલ છે. ત્યારથી સીધું દમણનું બોર્ડ દેખાઈ ગયું છે, જોઈ લો. દમણનો બોર્ડ આવી ગયો એનાથી લેફ્ટ સાઈડ. તો વાપીથી આ રસ્તો બને છે, તો થોડું ધ્યાનથી આવવું, કેમ કે અહીંયા આગળ થોડો ખાબોચિયાવાળો રસ્તો વધારે છે. બરાબર, તો અહીંથી આપણે દમણ સીધું અંદર વળવાનું છે. તો આપણે અહીંયાથી અંદર જઈએ અને બંટો લગી થોડું સેફ સાઈડ આવજો, કેમ કે અમારું પંચર જે પડ્યું હતું તે અહીંયા આગળ ખાડાના ટેકરાના લીધે લાગ્યું હતું. એટલે આપણે થોડું તમે ધ્યાનથી આવો એ સારું છે. અને દિવાળી છે એટલે પબ્લિક તો આજે રહેવાની જ, એટલે જોઈએ હવે હોટલ કેટલા શું પ્રાઇઝમાં મળે છે. બરાબર, અને ત્યાંનો નંબર બી તમને આપી દઈશ. જો એકદમ સસ્તી અને સારી હોટલ હશે તો હું તમને ત્યાંનો નંબર આપી દઈશ, જેથી કરીને તમે બી આવો તો તમને બી અહીંયા આગળ તમને એકદમ એફોર્ડેડ પ્રાઇસમાં અને એકદમ લો પ્રાઇસમાં તમને હોટલ મળી જાય. બરાબર, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે હવે દમણ પહોંચી ગયા છે. ટોટલ કેટલો ખર્ચો થાય છે કેટલો ને ટોલનો તે હું તમને કહી દઉં છું અને હોટલ બી તમને બતાવી દઉં. બરાબર, ચાલો તો આપણે હજુ દમણ પહોંચીએ અને ત્યાંની મજા લઈએ. સનસેટ પોઈન્ટ થઈ ગયો છે. આગળ જો સનસેટનો સીન દેખાશે તો તમને જરૂરથી બતાવીશ. બરાબર, ચાલો. આજે દિવાળીના લીધે બહુ લાંબી લાઈન છે વેકેશનમાં. આપણે તો આવી ગયા હતા દમણ, પણ આ કલરવ આગળ, આ કલરવ સિટી છે ને કલરવ સિટી આગળ બહુ જ ટ્રાફિક છે. દમણ પહોંચતા પહેલાં ચારે બાજુથી પબ્લિક દોડ થાય છે. તો હું કહું અહીંયા આગળ જોઉં તો ખરા કેટલું ટ્રાફિક છે આગળ. જો આગળ હોય બહુ લાંબી એ છે. તો બંટો લગે એટલું ટ્રાય કરજો કે આ દમણ તમે આવો તો એના પછી જ આવો, લાભ પાંચમ પછી, કેમ કે પબ્લિક એટલી છે, આવવાવાળી બી એટલી છે, જવાવાળી બી એટલી છે. એના કારણે બહુ ટ્રાફિક થયું. સૌથી વધારે GJ5 સુરતવાળા જ આવ્યા છે, સુરતીલાલા. એટલે કેમ કે ભાઈ જેને જે નજીક પડે ને, બાકી વડોદરા એટલે આપણે વડોદરાના લોકો છે એમ તો આપણે બધા માઉન્ટ આબુ વધારે જઈએ, કેમ કે આપણને નજીક પડે. સુરતવાળા ના નજીક પડે.
તો ભરૂચ વાળા શું નજીક પડે એ મને કહેજો કોમેન્ટ કરીને. બરાબર, તો ચાલો આપણે હજુ આગળ જવાનું છે અને હજુ ટ્રાફિક બી એટલો છે એટલે તમે ટ્રાફિક જોઈ શકો છો. બરાબર, ગરમી થઈ ગઈ મને તો એસી ફરી ચાલુ કરી ભાઈ, બહારનો નજારો જુઓ તો ચાલુ કર્યું જુઓ એકદમ મોજે દરિયા નજારો બાકી કેવો છે, એક નંબર છે ને, બહુ મજા આવશે. દમણની મોજનો આખો આપણે એક વિડીયો આવશે. બરાબર, તો આપણે એ બી વિડીયો જોજો. આપણો નેક્સ્ટ વિડીયો એનો જ રહેશે. અને મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામમાં બી આપણને ફોલો કરજો. આપણે આઈડી બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં લખેલી જ છે, ત્યાંથી આપણે ચેનલને બી ફોલો કરી લેજો. એમાં બી ફેસબુકમાં. બરાબર, તમારો સપોર્ટ જાળવી રાખજો, જેના કારણે તમારો ભાઈ કંઈથી કંઈ પહોંચી શકે છે. બરાબર, તો ચાલો આપણે આગળ જોઈએ. તો બહુ લાંબુ ટ્રાફિક છે અને જોયા કરો તમે ટ્રાફિક. એટલે હું તો એવું જ કહું છું કે થોડું બનતો નથી. જો આપણે બને ને તો સિઝન પતે પછી આવજો, કેમ કે અત્યારે આગળ તમારા હોટલના ભાડા બી તમારે સંભળાઈશ કેવા કહે છે ને તે લોકો. કેમ કે અહીંયા આગળ આ વખતે મને ખબર છે, કેમ કે આપણે દિવાળીમાં આવ્યા છે એટલે દિવાળીને લીધે ભાડું તો ડબલ હોવાનું જ. અને ટ્રાફિક તો જુઓ કેટલું લાંબુ છે. જવાવાળા બી એટલા છે ને આવવાવાળા બી એટલા છે, એના કારણે બહુ ભીડ છે. આ બાજુ બી છે ટ્રાફિક ફૂલ. અરે યાર, જીજે 15 જીજે 21 સૌથી વધારે આપણે અહીંની જ છે. નવસારી સુરત સૌથી વધારે ગાડી નવસારી ને સુરત ને દેખાઈ જાય છે. નવસારી, સુરત, વાપી 3 ગાડી વધારે છે. બાકી લોકો મોજે મોજ ને રોજે રોજ દરિયા કિનારે. હાય હાય હાય, દમણ. ચાલો દમણ. બધા રિટર્ન થાય છે. આવા કરતા વધારે જવાવાળી પબ્લિક છે ભાઈ. બંટો લગે થોડું જોજો ભાઈ. આપણા વડોદરાની ગાડીઓ બી દેખાય ભાઈ બધી. જીજે 6 હોય દેખાય ભાઈ. જીજે 6 પાછું કરવું ના જોઈએ. ગાડી ચેક ખાસું લગભગ 2 કિલોમીટર ટ્રાફિક છે. હજુ આગળ બી બહુ ટ્રાફિક છે. અને તમે આગળ વિડીયો જુઓ. હવે આપણે સીધા આપણે હોટલ અંદર એન્ટ્રી લઈએ. બરાબર, તો કેવું છે કેવું નહીં. હવે ત્યાં હોટલના પ્રાઇસ બી તમને કહું. દમણમાં આપણે એન્ટ્રી લીધી પણ બહુ ટ્રાફિક છે. બહુ એટલે આપણે દમણ સાઈડ જવા કરતો આવવાવાળી પબ્લિક બહુ જ છે અહીંયા આગળ. તો તમે બંટો લગી આવવાનું જો પ્લાનિંગ કરતા હોય ને તો કરી જ લેજો, કેમ કે પબ્લિક છે ને બધી રિટર્ન જ થાય છે. કેમ કે હવે બધા રજાઓ કેવું ખુલી ગઈ છે. તો આજે જો વિડીયોમાં જોયું હોય ને તો તમે કાલ લગી આવી શકો છો. બાકી શનિ રવિ ના આવતા. બરાબર, કેમ કે કાલથી મને લાગે પાછો શનિ રવિ આવે ને એટલે પછી ભીડ વધી જશે. તો આજનો દિવસ છે, કાલનો દિવસ છે. બાકી પરમ દિવસે તો ફૂલ ભીડ હશે. બાકી અહીંયા ગઈને તમે નજારો જોઈ લો હવે કેવો છે. આવી ગયો છે કમ્પ્લેટ. બરાબર, તો આપણે મસ્ત મજા આવશે અહીંયા આગળ. તો આપણે નેક્સ્ટ વિડીયો જોજો. બરાબર, થોડું પેટ્રોલને ઉપર આવી લઈએ. હવા થોડી ઓછી થઈ ગઈ છે એક સાઈડની, તો એક સાઈડની હવા બી આપણે પુરાઈ લઈએ. તો ચાલો આપણે થોડી હવા બવા અને પેટ્રોલ પુરાવીને એ પાછા આગળ વધીએ દમણ સિટી તરફ. બરાબર, હોટલ માટે ફરતા હતા, આખું દમણ ફરી વળ્યા. છેવટે છેક કોન્ટેક કર્યો તો છેક હોટલ બહાર મળી, પણ એમાં બે હવે વરસાદ એટલો ચાલુ થઈ ગયો. છેલ્લે 2 કલાક તેમાં હોટલ શોધી છે. 2 કલાક હોટલ શોધ્યા બાદ એક જગ્યા પર હોટલ મળી, વાતચીત થઈ છે. તો હવે ત્યાં જવાનું છે. પણ હવે અહીંયાથી અમે બહાર નીકળ્યા, વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ દમણમાં. ફરી શિયાળામાં હવે વરસાદને પડે તો કેવું લાગે યાર.
ના મજા આવે. શું કહું તમારે? તો પછી કહીને હવે ફટાફટ તમારે હોટલ બોટલ બતાવું મેં. ત્યાં લગી થોડો અમે હવે વરસાદ જોતા જઈએ કે હવે કેટલું વિઘ્ન બાકી છે. બરાબર, આવતા તો બહુ વિઘ્ન નડ્યા. ચાલો જુઓ આગળ વિડીયો આપણું. ફાઇનલી આપણને હોટલ મળી ગઈ છે, હોટલ ચેરિટી. ફાઇનલી આપણને હોટલ મળી ગઈ છે દમણથી, એટલે દમણની ગામમાં જ. અહીંયા મસ્ત રોડ ટચ જ અહીંયા હોટલ ચેરી ગેસ્ટ હાઉસ, જ્યાં બહુ મસ્ત તમને ગેસ્ટ હાઉસ મળે છે એકદમ લો બજેટમાં. અહીંયા તમે સિઝનમાં આવો તો 4000 અને ઓફ સિઝનમાં આવશો તો 1000 રૂપિયા. બરાબર ને? આપણે બતાવી દેજો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરીને, તે તમને ડિસ્કાઉન્ટ કરી આપશે. બરાબર? તો અહીંયા એન્ટ્રન્સ લઈને બધું બહુ સારું છે એમનું. તો અહીંથી આપણે સેવા બધી જ છે, લીફ બીફ બધું બને છે. બરાબર? તો અહીંથી ઉપર જવાનું ને ઉપર જઈને જોઈ લો બધું જ અહીંયા આગળ સુવિધા છે. અહીંયા તમારે જમવાનું બધું મળી જશે, ઘર જેવો ટેસ્ટ બી મળી જશે અહીંયા આગળ. બરાબર? જમવાનો. અને તમને રૂમ બતાવો અહીંયાની આપણી. બરાબર? ના લાડ્યો. હા, અમારો રૂમ છે અહીંયા આગળ. હવે ભૂલી ગયા તો 120 નંબર. અહીંથી તમને બેડરૂમ, ટીવી, કિચન, જ્યાં આપણે વેજ બધી જ આઈટમો અમે લોકો મંગાવી લીધી એમની જોડે. અહીં કંઈ તમને બેડરૂમ મળી જશે અને એસી મસ્ત મજાની. બરાબર? તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં કાલે. દમણની શેર કરીએ અને મોજે મોજ અને રોજે રોજ. હવે સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. તો મળીએ આપણા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.